તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ખૂંખાર વરસાદી સિસ્ટમ હવે બંગાળની ખાડી અને અરબ સાગરથી ગુજરાત પહોંચી ગઈ છે. ગુજરાતમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે કયા કયા જિલ્લા છે, કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ ભૂક્કા બોલાવશે આવનારી કલાકોમાં, તેના વિશે સમજીશું આજના વિડીયોની અંદર. વિડીયોમાં આગળ વધીએ પહેલા મિત્રો, જો તમે આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ ત્યારે જ સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો અને તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં લખી દેજો, જેનાથી બધા લોકોને ખ્યાલ આવે અને તમારા ગામમાં હાલ વરસાદી વાતાવરણ બનેલું છે કે નહીં એ પણ ખાસ લખજો. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સીધા પોઈન્ટ ઉપર આવીએ તો ગુજરાત રાજ્ય નજીક વરસાદી સિસ્ટમ હવે એકદમ નજીક આવી ગઈ છે. જી હા મિત્રો, જે વરસાદી સિસ્ટમની રાહ હતી, જે મિત્રો સિસ્ટમ ગુજરાત તરફ આવવાની હતી, એ આવતી મિત્રો હવે જે છે તે ફાઇનલી જોવા મળી રહી છે. અને ખાસ તો મિત્રો અંબાલાલ પટેલે આ સિસ્ટમ વિશે મહિના અગાઉ જ આગાહી કરી દીધી હતી કે ગુજરાતની અંદર 18 થી લઈને 24 તારીખ જે છે તે વરસાદ ભૂક્કા બોલાવશે તેવી આગાહી અગાઉ કરી દેવામાં આવી હતી. અને અત્યારે તમે લાઈવ પણ હું તમને દેખાડવાનો છું સિસ્ટમો. અત્યારે હાલ તમે જોશો તો તમને અહીંયા દેખાશે મિત્રો કે ખાસ કરીને બંગાળની ખાડીથી લઈને જે આસપાસના તમામ વિસ્તાર છે, અરબી સમુદ્રનો આખો આ પટ્ટો છે, અહીંયા હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે શરૂ થઈ ચૂકી છે. અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર હવે ગણતરી કલાકોમાં જે છે તે વરસાદી સિસ્ટમો ભૂક્કા બોલાવે તેવું લાગી રહ્યું છે. અને ખાસ તો મિત્રો 1-2 ઇંચ સુધીના વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે. ત્યારે કયા જિલ્લામાં 1 ઇંચ વરસાદ પડશે, કયા જિલ્લામાં 2 ઇંચ વરસાદ પડશે, બધી માહિતી તમને આપીશું આજના વિડીયોની અંદર. તેની પહેલા સમજીએ મિત્રો આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે. તમને ખ્યાલ હશે તો વિડીયો જોવાની મજા આવશે. તો સૌથી પહેલા આપણે એ જ જોઈ લઈએ કે કયા કયા મુદ્દાઓ જાણીશું આજના વિડીયોમાં. તો સૌથી પહેલા નંબર ઉપર આપણે જે છે મિત્રો વાત કરવાની છે કે કયા ગામડા છે, કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ આવવાનો છે આવનારી કલાકોમાં, અને આવશે તો કઈ તારીખે અને કેટલા વાગે આવશે જણાવીશ. સાથે 1 ઇંચ અને 2 ઇંચ સુધીના જે વરસાદની આગાહી છે તેમાં તમારું ગામ આવે છે કે નહીં એ આપણે જાણીશું. બીજા નંબરે હું તમને આખી સિસ્ટમની વિસ્તારથી માહિતી આપીશ કે સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીથી નીકળી હતી, અરબ સાગરમાં આવી હતી અને હવે અહીંથી ક્યાં જવાની છે, ગુજરાતમાં કઈ તારીખે આવવાની છે. ત્રીજા નંબરે સમજીશું તો ચોમાસું જે છે તે આજે આગળ વધ્યું છે અને હવે વિધિગત રીતે આ ચોમાસું કઈ દિશા તરફ જઈ રહ્યું છે, ગુજરાતમાં કઈ તારીખે એન્ટ્રી લઈ શકે. ચોથા નંબરે વિવિધ નક્ષત્રો વિશે માહિતી આવી ગઈ છે. તમામ નક્ષત્રોનો ખુલાસો આજે કરી નાખવામાં આવ્યો છે. કયા નક્ષત્રમાં કેટલો વરસાદ અને કઈ તારીખથી કઈ તારીખ સુધી કયું નક્ષત્ર, એ બધી માહિતી સમજીશું. અને 5મા નંબરે સૌથી છેલ્લે ગરમીમાંથી રાહતને લઈને એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, તો એ પણ સમજીશું આજના આ વિડીયોની અંદર. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો આપણે જે છે તે શરૂઆતની અંદર જ માહિતી મેળવી લઈએ વરસાદ વિશે, અને જે અન્ય ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે તે જોઈ લઈએ. અને ત્યાર પછી આપણે સિસ્ટમ ઉપર પણ આવવાનું છે કે કેવી દેખાઈ રહી છે વરસાદી સિસ્ટમ. પરંતુ એની પહેલા અંબાલાલ પટેલે જે આગાહી કરી છે જાણવી ખૂબ જરૂરી મિત્રો અહીંયા બની રહી છે. કારણ કે અંબાલાલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અંદર ખૂબ ભારે વરસાદ પડવાને લઈને જે નવી આગાહી આવી ગઈ છે એ મિત્રો અહીંયા તમને દેખાડવા જઈ રહ્યા છે અમે. કારણ કે ગુજરાતની અંદર મિત્રો જે ભારે વરસાદ પડવાનો છે તો 1 અને 2 ઇંચ સુધીના વરસાદોની જે આગાહી છે તેની અંદર ખાસ બધા લોકોની અત્યારે હાલ નજર જામેલી જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતની અંદર જે 2 ઇંચના વરસાદો છે એ પડી શકે દક્ષિણ ગુજરાતની અંદર. જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર 1 અને 2 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી સામે આવી ગઈ છે. ક્યારે તો 19 તારીખથી મિત્રો જે વરસાદી રાઉન્ડ શરૂ થયો છે 24 તારીખ સુધી ચાલવાનો છે. તેમાં પણ ખાસ આપણે મુખ્ય વાત કરવાની છે 20 તારીખ માટે કે 20 તારીખનો દિવસ કેવો રહેશે અને બુધવારનો દિવસ અને 20 તારીખ જે મિત્રો રહેવાની છે આ દિવસ કેવો રહેશે એના વિશે સમજીશું. એની પહેલા જોઈ લઈએ તો 2 ઇંચથી વધારે વરસાદ ક્યાં પડી શકે તેને લઈને અંબાલાલે જે આગાહી કરી છે તો જોઈ લો મિત્રો. અહીંયા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આવતા ભેજ પવનોના કારણે રાજ્યોમાં વિવિધ ભાગોની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થશે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2 ઇંચ સુધીના વરસાદ પડી શકે. એટલે કે દક્ષિણ ગુજરાતના છે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, આ બધા જે સેન્ટરો છે અહીંયા હાલ આગળ 2 ઇંચ સુધીના વરસાદો આજે રાઉન્ડ છે મિત્રો 20 થી લઈને 24 તારીખનો એની અંદર આવતા જોવા મળી શકે. જ્યારે દક્ષિણીય ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના કેટલાક મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે. આની સિવાય સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જે અમરેલીનો વિસ્તાર છે તેની સાથે જૂનાગઢનો જે વિસ્તાર છે મિત્રો, જૂનાગઢની સાથે ભાવનગર, બોટાદ, આ બધા જિલ્લાઓની અંદર પણ મિત્રો જે છે તે 1 ઇંચ સુધીના વરસાદ, એટલે કે અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદમાં પણ 1 ઇંચ સુધીના વરસાદો જે છે તે અહીંયા જોવા મળી શકે. તેની સાથે આ વરસાદ જે છે તે સામાન્ય નહીં હોય પરંતુ ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે આવશે. એટલે કે આજે મિત્રો વરસાદ છે તેને તમે માવઠું ના ગણતા. આ કોઈ માવઠાનો વરસાદ નથી પરંતુ આ એક ભારે વરસાદી સિસ્ટમ છે કે જે પવન સાથે અને આંધી વંટોળ સાથે આવશે. 40 કિલોમીટર પ્રતિ કલાકના પવન સુધી પહોંચશે અને
ખેડૂતો નાગરિકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે, કારણ કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે, એટલે કે જે ચોમાસું ચાલી રહ્યું છે આ દક્ષિણીય ભારતની અંદર, તેને કારણે આ સિસ્ટમો ફેંકાઈ રહી છે ગુજરાત ઉપર. એટલે આ કોઈ જેવું તેવું મિત્રો માવઠું નથી, પરંતુ આ વિધિગત રીતે એક પ્રોપર વરસાદી સિસ્ટમ છે જે ગાજવીજ સાથે ગુજરાત ઉપર હવે તૂટી પડવાની તૈયારીમાં જે છે તે જોવા મળી રહી છે. આની સાથે મિત્રો વરસાદના નક્ષત્રો વિશે પણ અહીંયા માહિતી આવી ગઈ છે, પરંતુ નક્ષત્ર વિશે આપણે વિડીયોમાં છેલ્લે જોઈશું. પહેલા આપણે વરસાદ વિશે જ માહિતી અત્યારે લેવાની છે. એની પહેલા જોઈ લો મિત્રો સિસ્ટમ જે છે તે અત્યારે હાલ કેટલી નજીક આવી ગઈ છે. આ સફેદ કલરના જે ચમકદાર ભાગ છે એ બધી મિત્રો વરસાદની સિસ્ટમ છે, અને જે અરબ સમુદ્રની અંદર, અરબ સાગરની અંદર અહીંયા બનેલી છે. ગઈકાલ સુધીમાં આ સિસ્ટમ માત્ર આ લેવલ સુધી મહારાષ્ટ્ર સુધી જ હતી, પરંતુ આજે જોશો તો આ સિસ્ટમ એકદમ હવે ગુજરાતના લેવલ સુધી આવી ગઈ છે. અને મિત્રો અત્યારે હાલ મિત્રો જોઈએ તો ગુજરાત આ લોકેશનની અંદર અહીંયા આ સર્કલની અંદર આવેલું છે. તો આજે સફેદ કલરના ભાગો મિત્રો આજે જોવા મળી રહ્યા છે. આ નીચે એ મિત્રો જેવા ગુજરાત ઉપર આ રીતના આવી જશે, એટલે ગુજરાતમાં ધોધમાર અતિ ભારે વરસાદો જે છે તે શરૂ થતા આપણને જોવા મળશે. ક્યારે તો મિત્રો 20 તારીખથી પ્રોબેબલી શરૂઆત થઈ શકે, જે 24-25 તારીખ સુધી આપણને જે છે મિત્રો આ વરસાદો પડતા જોવા મળી શકે. તો એના વિશે આખી સિસ્ટમ મિત્રો શું બનાવી રહી છે, બંગાળની ખાડી કેટલું જોર બનાવી રહી છે, તો અહીંયા મિત્રો આ નકશાની અંદર તમને વધારે સમજાશે. અહીંયા હાલ મિત્રો જોશો તો આખા દેશમાં કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ છે. જોઈ લો આ જે ચમકદાર વીજળીઓ છે તે અત્યારે થઈ રહી છે, તો આ મિત્રો આખા ભારત ઉપર વરસાદો શરૂ છે. નીચે જોશો તો બંગાળની ખાડી અત્યારે પૂરેપૂરા અંશે એક્ટિવ છે. બીજી બાજુ આ બાજુ અરબ સાગર પણ મિત્રો પૂરેપૂરા રીતે એક્ટિવ છે, જેને કારણે કેરળ, ગોવા, મહારાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ શરૂ છે. અને હવે નવો વારો આ રીતનો ગુજરાતનો રહેવાનો છે. અને આમ જોવા જઈએ તો ભારતની અંદર પણ નાની સિસ્ટમો 3 છે. યુપી બિહાર ઉપર છે, ઓડિશા ઉપર અને મહારાષ્ટ્ર ઉપર સક્રિય છે. તો એક બાજુ મિત્રો આ બાજુ તો અરબી સમુદ્ર, અને બીજી બાજુ 3 નાની વરસાદી સિસ્ટમ, એટલે કે આ બાજુ પણ નાની જે વરસાદ સિસ્ટમ છે મહારાષ્ટ્રની, ઓડિશાની અને યુપીની, એને કારણે પણ ગુજરાતમાં વરસાદની સંભાવના રહેવાની છે. અને આ બાજુથી તો મોટી સિસ્ટમ જે અરબી સમુદ્રની આવવાની છે એ પણ જોવા મળી રહી છે. અને વચ્ચે કેન્દ્ર બિંદુ તરીકે ગુજરાત રાજ્ય જોવા મળી રહ્યું છે. તો ગુજરાતની અંદર હવે પૂરેપૂરી તૈયારીઓ યથાવત જોવા મળી રહી છે સિસ્ટમની. 20 તારીખ અને બુધવારના રોજ ગુજરાતમાં ભારે માવઠાની શક્યતાઓ જે છે તે બની રહી છે. અને આખી સિસ્ટમ વિશે તો આપણે માહિતી મેળવી લીધી. હવે વરસાદ વિશે સમજીએ કે કયા જિલ્લાઓમાં વરસાદ આવી શકે એ સમજીશું. વાદળોને આધારે કે કયા ભાગોની અંદર કેવા વાદળો જે છે તે આપણને અહીંયા બનતા જોવા મળી રહ્યા છે, એને આધારે આપણને પ્રોપર ખ્યાલ આવી જશે કે કેવી વરસાદ પડી શકે, કેવી સિસ્ટમો બની રહી છે. મિત્રો લાઈવ જોશો 19 અને 20 તારીખ સુધીના સેન્ટરો જે છે તે લાઈવ અહીંયા જોવા મળી રહ્યા છે. અને આ બંને તારીખો દરમિયાન આખા ગુજરાતની અંદર ભારે વરસાદી વાદળો જે છે તે અત્યારે હાલ બની ગયા છે. સૌથી પહેલા મેં તમને જે રીતના માહિતી આપી તો સૌરાષ્ટ્રની વાત જ કરીશું, કારણ કે સૌરાષ્ટ્રના છેલ્લા કેટલાક નીચેના જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેમ કે અમરેલી જિલ્લાથી શરૂ કરીએ તો જોઈ લો અમરેલી જિલ્લો છે. અમરેલી જિલ્લાની અંદર રાજુલા, લીલિયા, ઢસાથી લઈને નીચેના જે વિસ્તારો છે, સાવરકુંડલાના, બાબરા લાગુના વિસ્તારો અને જે બગસરા, ધારી, આ સેન્ટરોમાં જે છે તે મિત્રો 1 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે. અને અત્યારે ભારે વાદળો પણ દેખાઈ રહ્યા છે. આ બાજુ ભાવનગરના પટ્ટાની અંદર મહુવાથી લઈને અલંગના વિસ્તારો, પાલીતાણા, વલભીપુરથી લઈને ભાવનગર સહિતના તમામ ભાગોની અંદર ભારે વાદળો વરસાદ પડી શકે. જુનાગઢથી લઈને ગીર સોમનાથનો આ જે પટ્ટો છે તેની અંદર પણ અહીંયા જોઈ શકો કે કેશોદના વિસ્તારોથી લઈને જે વેરાવળ, ઉના, તુલસીશ્યામ, સાસણગીર, ગીરના જંગલો, માણાવદર અને મુલિયાસાના સેન્ટરો છે, આ બધા ભાગોમાં પણ વાદળો ભયંકર જોવા મળી રહ્યા છે. એની સાથે બોટાદ જિલ્લામાં પણ જે માંડવા સહિતના વિસ્તારોથી લઈને સાળીંગપુર, ગઢડાના વિસ્તારો છે, ધોળેરા છે, આ બધા ભાગોમાં પણ ભારેથી અતિ ભારે માવઠાના આસાર જે છે તે મજબૂત બની રહ્યા છે. આની સિવાયના જે સૌરાષ્ટ્રના જિલ્લા છે ત્યાં ઓછા વાદળો છે, જેમ કે દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ, આ જિલ્લામાં ઓછા વાદળો છે, કારણ કે સિસ્ટમ આ જિલ્લામાં હજુ દૂર જોવા મળી રહી છે. આ જિલ્લાની અંદર અત્યારે હાલ વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ વરસાદના વાદળો પણ આજે 20 તારીખથી જે છે તે તૈયાર થતા જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતમાં જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સહિતના ભાગોમાં જે છે તે ભારે વાદળો આગળ વધી રહ્યા છે. અને આ ભાગોમાં મિત્રો જે છે તે વરસાદની 2 ઇંચ સુધીની પણ આગાહી કરી દેવામાં આવી છે અંબાલાલ તરફથી. ત્યારે સુરત જ નહીં, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તેની સાથે નર્મદા, તાપી અને ભરૂચ, અંકલેશ્વરનો જે સેન્ટરો છે, આ બધા સેન્ટરો, આ બધા જિલ્લા ઉપર ભારે વરસાદની સિસ્ટમ જે છે તેના વાદળો હવે આવવામાં છે. અને ગણતરીની કલાકોમાં આગામી 24 થી લઈને 48 કલાકની અંદર આ ભાગોમાં જે છે તે હાઈ લેવલના વરસાદો પણ પડી શકે, અને એ પણ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે. ત્યાર પછી મધ્ય ગુજરાતની અંદર એન્ટ્રી લઈએ તો જોઈ લો આ મધ્ય ગુજરાતના આખા વિસ્તારો છે તેની અંદર જોશું તો અહીંયા તમને દેખાશે કે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદના વિસ્તારોથી લઈને લુણાવાડાના વિસ્તારો, તેની સાથે બાલાસિનોર, ગાંધીનગરના વિસ્તારો, આણંદ, નડિયાદ, મહીસાગર, ખેડાના વિસ્તારોથી લઈને પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, આ બધા વિસ્તારોની અંદર પણ અહીંયા હાલ જોશો તો મધ્ય ગુજરાત
ગુજરાતની અંદર વાદળોનું પ્રેશર ખૂબ વધી રહ્યું છે અને આ બધા ભાગોમાં પણ ગાજવીજ સાથેના માવઠા જે છે તે આગામી કેટલીક કલાકોની અંદર જે છે તે તમને અહીંયા હાલ પડતા જોવા મળી શકે. ઉત્તર ગુજરાતમાં જોઈએ તો ઉત્તર ગુજરાતમાં વાદળોની સંખ્યા ઓછી છે, છતાં પણ જોઈ લઈએ તો મહેસાણાથી લઈને વાવ-થરાદ, પાટણ, પાલનપુર, બનાસકાંઠા લાગુના શહેરોની અંદર સારા એવા વાદળો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાલ આજે તો ઓછા વાદળો છે, કારણ કે સિસ્ટમ જે છે તે મિત્રો જોઈ લો તો આ રીતની નીચેથી એન્ટ્રી લેવાની છે અને ઉત્તર ગુજરાતનો વિસ્તાર જે છે તે મિત્રો અહીંયા આ રીતનો ઉપર જોવા મળે છે. તેથી સિસ્ટમ હજુ ધીમે ધીમે આ રીતની ઉપર આવશે અને આવતીકાલ સુધીમાં અહીંયા વાદળો બનવાની પૂરેપૂરી સંભાવના. વરસાદ અને વાદળોની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે ગરમી લઈને થોડી ઘણી અપડેટ તમને આપી દો અને ત્યાર પછી થોડી ઘણી માહિતી નક્ષત્ર વિશે પણ આવી રહી છે. તો ગરમી લઈને મિત્રો એક આગાહી એ છે કે ગુજરાતમાં ગરમી હજુ પણ જોવા મળી રહી છે. જોકે 14 તારીખ પછી ગરમીની કોઈ આગાહી નહોતી, પરંતુ છતાં હજુ જોશો તો મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી જે છે તે ટેમ્પરેચર જઈ રહ્યું છે, દક્ષિણ ગુજરાતમાં 38 ડિગ્રી જઈ રહ્યું છે, ઉત્તર ગુજરાતમાં જોશો તો પણ ત્યાં 41, કચ્છની અંદર પણ 40, સૌરાષ્ટ્રમાં પણ સરેરાશ 40-41 જોવા મળી રહ્યું છે. છતાં પણ મિત્રો જણાવીએ તો 20 તારીખથી હવે આશા રાખીએ કે આની અંદર પણ ઘટાડો થાય. બાકી મિત્રો નક્ષત્ર વિશે છેલ્લે તમને માહિતી આપવાની છે. તો 2026ના ચોમાસાને લઈને નક્ષત્રો જાહેર થઈ ચૂક્યા છે. ચોમાસાના ટોટલ મિત્રો 12 નક્ષત્રો હોય છે અને આપણી પાસે 12 નક્ષત્રનો ફોટો આવી ગયો છે. દિવાળી સુધીના નક્ષત્રો, જેમ કે પહેલું મિત્રો મૃગશીર્ષ, પછી આદ્રા, પુનર્વસુ, પુષ્પ નક્ષત્ર, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હાથી નક્ષત્ર, હસ્ત નક્ષત્ર એટલે કે ચિત્રા, ઘેલી ચિત્રા, સ્વાતિ, બધા નક્ષત્રોની તારીખો આવી ગઈ છે. બધા નક્ષત્રોના વાહનો પણ આવી ગયા છે. કયા નક્ષત્રમાં કેટલો વરસાદ પડશે એ માહિતી પણ અહીંયા આવી ગઈ છે. જો કે મિત્રો વિડીયો લાંબો થઈ જાય એટલા માટે આ વિડીયોમાં આની વિશે ચર્ચા આપણે નથી કરવાની. આવતીકાલે સાંજે 8 વાગે મિત્રો જે વિડીયો આવશે તેની અંદર મિત્રો જે છે તે આપણે વિસ્તારથી સમજીશું આ બધા નક્ષત્રો વિશે. પરંતુ છતાં તમને જણાવી દઉં તો જોઈ લો, શરૂઆતના નક્ષત્રો જણાવી દઉં તો પહેલું મિત્રો જે નક્ષત્ર રહેશે 8 તારીખે શરૂ થશે આવનારી, એટલે કે 6ઠા મહિનાની 8 તારીખ 8 જૂન 2024થી મૃગશીર્ષ નક્ષત્ર, જેનું વાહન રહેશે દેડકો અને આ નક્ષત્રમાં શરૂઆતનો સારો વરસાદ જોવા મળવાનો છે. બીજું નક્ષત્ર છે આદ્રા અને આદ્રા નક્ષત્ર મિત્રો વાવણીનું નક્ષત્ર ગણવામાં આવે છે. તે 22 જૂન 2024 આવતા મહિનાની 22 તારીખથી શરૂ થશે, જેનું વાહન છે ગધેડો અને આની અંદર મધ્યમ વરસાદની સંભાવના છે. બાકી બીજા નક્ષત્રો વિશે આપણે આવતીકાલની અંદર સમજીશું, કારણ કે 12 નક્ષત્રો વિશે વાત કરીશું તો વિડીયો લાંબો થઈ જશે. આજ માટે આટલું રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટમાં તમારા ગામનું નામ લખી દેજો. અને સૌથી છેલ્લે મિત્રો હું તમને એક મોટી ડિસ્ક્લેમર અહીંયા આપીશ કે વિડીયો જે છે તે આપણે મનોરંજન માટે બનાવેલો છે, જાણકારી માટે જ બનાવેલો છે. બાકી વિધિગત રીતે જે સાચી અને સચોટ માહિતી છે આપણે હવામાન ખાતાની જ માન્ય ગણવામાં આવશે. તો વિડીયો માત્ર મનોરંજનના હેતુથી જુઓ અને અમારા અનુભવને આધારે અમે બનાવેલ છે. બાકી ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.